નાઇજીરિયામાં ફરી એક વખત બોકો હરામ સંગઠન દ્વારા હુમલાની ઘટના બની છે. બોકો હરામ ઇસ્લામવાદીઓએ એક માધ્યમિક સ્કૂલના છાત્રો પર ગોળીબારી કરી હતી, જેમાં 59 વિદ્યાર્થીઓના મોત થયા છે. પહેલા મોતનો આંકડો 29 બતાવવામાં આવ્યો હતો. સુરક્ષા બળ દ્વારા બતાવવામાં આવ્યું છે કે પૂર્વોત્તર વિસ્તારમાં નરસંહારની આ તાજી ઘટના છે. સૈન્ય પ્રવક્તાએ કહ્યું છે કે બંદૂકધારીઓએ યોબ વિસ્તારમાં ફેડરલ ગવર્મેન્ટ કોલેજ પર હુમલો કર્યો હતો. અમેરિકાના મિસોરીમાં આવેલા કેન્સાસ શહેરમાં કોન્ક્રીટ લઈને જતા એક ટ્રેલર સાથે અકસ્માત સર્જાયા બાદ આગ લાગી હતી. અકસ્માત સમયે એકસાથે 6 જેટલા વાહનો એકબીજા સાથે ટકરાયા હતા. વાહનોમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તો ટ્રેલરના ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. આગની ઘટના બનતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને બુઝાવવા માટે ફીણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકાના ફ્લોરિડામાં ઉડતા વિમાનમાં એક અસાધારણ દ્રશ્ય કેદ કરાયું હતું. વિમાન જ્યારે જમીનથી 2000 ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું તે સમયે વિમાન સાથે એક પક્ષી ટકરાયું હતું અને વિમાનમાં ઘૂસી આવ્યું હતું. ઘટના સમયે પક્ષીને કેટલીક ઈજાઓ પહોંચી હતી. જો કે તેનો જીવ બચી જતા પાયલોટે રાહત અનુભવી હતી. ચીનના ઝિનજિયાંગ એક્સપ્રેસવે વિસ્તારમાં ભારે પવન સર્જાતા અનેક વાહનો ફસાઈ જવા પામ્યા હતા. ઝિનજિયાંગ વિસ્તારના માહિતાસે એક્સપ્રેસવે પર 88 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બર્ફીલા તોફાને વેગ ભર્યો હતો, જેના કારણે અનેક હાઈવેને બંધ કરી દેવાયા હતા. કેટલાક એક્સપ્રેસવે પહાડી વિસ્તારોમાં હોવાના કારણે તેમને ભારે અસર પડી હતી. રશિયામાં એક યુવાને ફક્ત મજા માણવા માટે 5 માળની એક બિલ્ડિંગ પર ચડીને પોતાને આગ લગાવી અને ત્યારબાદ ત્યાંથી કૂદકો લગાવ્યો હતો. આ યુવાન આગ લગાવ્યા બાદ બરફમાં કૂદકો મારતા નજરે પડ્યો હતો. તેને જોવા માટે અનેક લોકો એકત્રિત થયા હતા. બરાક ઓબામાના વિવાદાસ્પદ હેલ્થકેર બિલને 40 લાખ લોકો દ્વારા અપનાવવામાં આવ્યો છે. બરાક ઓબામાએ ઓર્ગેનાઇઝિંગ ફોર એક્શન નામના એક અભિયાનમાં હેલ્થકેર બિલ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે લગભગ 40 લાખ લોકો હેલ્થકેર બિલ કે જે ઓબામા કેરના નામે પણ ઓળખાય છે તેની સાથે જોડાયા છે. 1 ઓક્ટોબરથી લઈને 1 ફેબ્રુઆરી સુધી વધુ 7 લાખ લોકો ઓબામા કેર સાથે જોડાયા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એક યુગલને પોતાના શ્વાનને વોક કરાવતા સમયે સોનાના સિક્કા હાથ લાગ્યા હતા. યુગલને એક ઝાડ નીચે દાટેલા $10 મિલિયન કિંમત ધરાવતા 1427 સોનાના સિક્કા હાથ લાગ્યા હતા. સોનાના સિક્કાઓને એક સડેલા મેટલના કેનમાં દાટવામાં આવ્યા હતા અને તે લગભગ વર્ષ 1847 થી 1894ના સમયના હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમેરિકી એન્જિનિયરોએ દુનિયાની સૌથી વધુ સ્પીડમાં દોડવાવાળી કાર બનાવી લીધી છે. આ કાર 435 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ કાર અમેરિકી કંપની હેનેસીઝ વોનમ જીટીએ કેનેડી સ્પેસ સેન્ટરમાં ચલાવીને જોઈ હતી અને કાર આશ્ચર્યજનક રૂપે 435 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. વેનોમ જીટીમાં 7.0 લીટરનું 927 કેડબલ્યુ ટ્વિન ટર્બો V8 એન્જિન લાગેલું છે. આ પહેલા દુનિયાની સૌથી ઝડપી દોડવાવાળી કારનો રેકોર્ડ બુગાતી વીરોન સુપરસ્પોર્ટ પાસે હતો. બુગાતી 431 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને તેના નામનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ થયો હતો.